નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એટલે કે વાર્ષિક પરીક્ષા જે છે તે આવતીકાલે તમારી લેવાવાની છે। તો આ જે ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તારીખ 7/4/2025ને સોમવારના રોજનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, તમે જોઈ શકો છો કે આવતીકાલે તમારે પેપર આપવા જવાનો સમય છે સવારે 8 થી 10, જેના કુલ ગુણ છે 40। અહીંયા તમે પ્રશ્ન ક્રમાંક પણ જોઈ શકો છો અને નીચે તેમના કુલ ગુણ પણ આપેલા છે। મિત્રો, આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાની દરેક વિષયના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ મુજબના। તો જરૂરથી આ બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3 વિષય ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। એમાં છે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો, જેના કુલ 5 માર્ક્સ છે। તો જોઈએ આપણે આ સરસ મજાનો ફકરો। બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા ન હતા। પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો, જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો। તે ડાળખીના કેટલાય પાંદડા ઉપર નાના નાના કાણા હતા। તો મિત્રો, આમાં એક પણ ભૂલ કરવાની નથી, કાનો માત્રો કે એક પણ ચિહ્નની પણ ભૂલ કર્યા વગર ધ્યાનથી વાંચતા લખવાનું છે, કોઈ પણ પ્રકારની ભૂલ વગર, અને અક્ષર પણ એકદમ સરસ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલો સવાલ, ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત, કેવી રીતે? તો જવાબ આવશે કે ઝાડ ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત, કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે છે। બીજો સવાલ, સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? તો જવાબ આવશે સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી ઉપર વીંટાળ્યા, ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા ઉપર રેડ્યું, પછી દિવાસળીથી પૂંછડી સળગાવી। ત્રીજો સવાલ, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો? તો બિલે વડલા ઉપર ચડતો, એની ડાળીઓ ઉપર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવાગોળની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। નીચે આપેલ જાહેરાતના આધારે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા એક સમયપત્રક આપણને ધોરણ 3નું આપવામાં આવેલું છે। જોઈએ એના ઉપરથી પહેલો સવાલ, અહીં કયા ધોરણનું સમયપત્રક આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ધોરણ 3। બીજો સવાલ, સંગીતનો તાસ કયા વારે આવે છે? તો કે બુધવારે। ત્રીજો સવાલ, ગુરુવારે છેલ્લો તાસ કયા વિષયનો છે? તો ચિત્ર વિષયનો। ચોથો સવાલ, શનિવારના દિવસે કેટલા તાસ રાખવામાં આવ્યા છે? તો જવાબ આવશે 4 તાસ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। સાચા વાક્ય બનાવી અને ફરીથી લખો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલો સવાલ, દીપિકા ગઈકાલે શાળામાં ખૂબ સરસ ગાય છે। તો કૌંસમાં છે ગાતી હશે કે ગાતી હતી? તો ગઈકાલની વાત છે એટલે કે ભૂતકાળ છે, તો જવાબ આવશે દીપિકા ગઈકાલે શાળામાં ખૂબ સરસ ગાતી હશે। ત્યાર પછી, કૂતરો આજે મારી પાસે દોડતો હતો। હવે જો આજે છે એટલે વર્તમાન કાળ છે, તો જવાબ આવશે કૂતરો આજે મારી પાછળ દોડે છે। અમે આવતીકાલે દોરડા કૂદતા હતા। તો આવતીકાલે એટલે કૂદીશું, તો અમે આવતીકાલે દોરડા કૂદશું। માળી ગઈકાલે બગીચામાં ઘાસ કાપશે। તો માળીએ ગઈકાલે બગીચામાં ઘાસ કાપ્યું। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે છે શરૂ થઈ ચૂકી છે, અને જો તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા માંગતા હોય તો આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે। આ જે અસાઇનમેન્ટ છે ને તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, અને બીજું કે પ્રશ્નની સાથે સાથે જવાબ પણ આપેલા છે, એટલે તમારે માત્ર અસાઇનમેન્ટનો જ અભ્યાસ કરવાનો છે। અસાઇનમેન્ટની અંદરથી તમને મોટા ભાગના પ્રશ્નો જે છે પૂછાશે, એટલું અસાઇનમેન્ટ તમે કરી નાખશો એટલે તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી। એટલે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો। માત્ર 40 રૂપિયા પ્રાઇસ છે। દરેક વિષયના અસાઇનમેન્ટ ઉપલબ્ધ છે। હજુ તમારું ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ ન મેળવ્યું તો એ પણ મેળવી લેજો, અને બાકીના દરેક વિષયના પણ મેળવી લેજો, કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે તમારી અધ્યયન નિષ્પત્તિ, એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્ર, સ્વઅધ્યયન પોથી અને એકમ કસોટીઓમાંથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને લીધેલા છે। અહીંયા તમને ફોન નંબર પણ આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે PDF તમારા વોટ્સઅપમાં પણ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। નીચે આપેલા આ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 5 માર્ક્સ છે। પહેલો સવાલ, હનુમાનના માતા પિતાના નામ લખો। તો હનુમાનના માતા પિતાના નામ શું હતા? તો કે અંજની અને કેસરી। રામુએ રાતના આકાશમાં શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ અને ટમટમતા તારા જોયા। ત્રીજો સવાલ, ફોટો પાડું કાવ્યમાં કેટલા સ્થળ આવે છે? કયા કયા? તો ફોટો પાડું કાવ્યમાં 4 સ્થળ આવે છે: જુહી ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ અને ઘર પપ્પા। ચોથો સવાલ, લંકાના રહેવાસી કોણ છે? તો જવાબ આવશે કે લંકાના રહેવાસી રાવણ અને રાક્ષસો છે।
સીતા ક્યાં છે? તો જવાબ આવશે કે સીતા અશોકવનમાં છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો, જેના કુલ 3 માર્ક છે. જેમ કે વસ્તુ તો કે ક્યાં હોય? વસ્તુ છે ઝાડ, તો ક્યાં હોય? તો કે જમીન ઉપર. એવી રીતે મેદાન તો કે દિવાલ ઉપર, ઘડિયાળ તો ઘર ઉપર, અને મોર તો શાળા આગળ. હવે એના વાક્યો પણ બનાવવાના છે, જેમ કે મેદાન શાળા આગળ હોય, ઘડિયાળ દિવાલ ઉપર હોય અને મોર ઘર ઉપર હોય. મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે, અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગો છો તો આપણે તમારા માટે 2 કોર્સ લઈને આવ્યા છે. તમારે ઘરે બેઠા બેઠા જ કરવાના છે. ફક્ત આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. કોર્સનું નામ છે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશ. વૈદિક ગણિતના કોર્સની ફી માત્ર 100 રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર 1499 રૂપિયા છે. તો જરૂરથી આ બંને કોર્સ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 ઉદાહરણ મુજબ લખો, જેના કુલ 3 માર્ક છે. ચાલો, પેલું, દવા ખૂબ કડવી છે, ખાલી જગ્યા લેવી તો પડશે ને? તો જવાબ આવશે પણ. એટલે કે દવા ખૂબ કડવી છે પણ લેવી તો પડશે ને. બીજું, રમણ બીમાર છે તેથી દવાખાને જાય છે, તો અહીંયા જવાબ આવશે તેથી. અને ત્રીજું, બતક દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરો. એમાં પેલું, ઘરમાં અંધારું હતું, મને ખાલી જગ્યા, તો જવાબ આવે ડર લાગ્યો. મેં જલેબી ખાધી, મને ખાલી જગ્યા, તો જવાબ આવશે મજા આવી. મારો પ્રથમ નંબર આવ્યો, મને ખાલી જગ્યા, તો જવાબ આવશે આનંદ થયો. તમારા હાથે ઈંડું ફૂટી જાય ત્યારે જવાબ આવશે દુઃખ થાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોના સમાનાર્થી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો. જેમ કે સત્ય અને પ્રેમથી જગત ચાલે છે, તો જગતનો સમાનાર્થી થશે સંસાર. એટલે વાક્ય બનશે સત્ય અને પ્રેમથી સંસાર ચાલે છે. પૂનમના ચંદ્રથી ગગન સુંદર લાગે છે, તો પૂનમના ચંદ્રથી આકાશ સુંદર લાગે છે. જળ આપણા જીવન માટે આવશ્યક છે, તો પાણી આપણા જીવન માટે આવશ્યક છે. સચ્ચાઈનો શત્રુ હંમેશા મિથ્યા હોય છે, તો સચ્ચાઈનો દુશ્મન હંમેશા મિથ્યા હોય છે. આ પ્રશ્નપત્ર તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પણ તમને મળી જશે. નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ પ્રશ્નપત્રની પીડીએફ પણ મેળવી શકો છો. અને આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, અસાઇનમેન્ટની પીડીએફ અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેજો મિત્રો. દરેક વિષયના અસાઇનમેન્ટ ઉપલબ્ધ છે, જરૂરથી મેળવી લેજો. કારણ કે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં જો તમારે 40માંથી 40 ગુણ પ્રાપ્ત કરવા હોય તો આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે આપણે તૈયાર કરેલું અસાઇનમેન્ટ છે તે અવશ્ય પીડીએફ સ્વરૂપે મેળવી અને અભ્યાસ કરી લેજો. કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે. બીજી કોઈ પણ જગ્યાએ તમને મળશે નહીં. તો જરૂરથી આપણી ચેનલ સાથે છેલ્લી પરીક્ષા સુધી જોડાયેલા રહેજો અને દરેક વિષયની પરીક્ષાની તૈયારી જે છે તે આપણી સાથે કરતા રહેજો.